વેલકમ બેક। અંબાજી મંદિરમાં ભક્તો વરસાદમાં ભીંજાતા દંડવત કરતા આવી રહ્યા છે। આજે મહામેળાનો બીજો દિવસ છે અને મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ખાતે ઉમટ્યા છે। અંબાજી ખાતે હાલમાં વરસાદી માહોલ છે। ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને ભક્તો હજુ પણ દૂર દૂરથી દર્શન કરવા માના મંદિરે પહોંચી રહ્યા છે। ભક્તોનો અવિરત પ્રવાહ આવી રહ્યો છે। કાલ કરતાં પણ આજે ભક્તોનો પ્રવાહ વિશેષ જણાય છે। મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સારી રીતે વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કર્યો છે વહીવટી તંત્ર દ્વારા પણ, અને પાર્કિંગથી દર્શન પથ સુધી બસોની વ્યવસ્થા, નિઃશુલ્ક ફેરી સર્વિસની વ્યવસ્થા કરી છે। અને જે પાર્કિંગ પ્લોટ સુધી અંબાજી નજીક 1 કિલોમીટર સુધીના પાર્કિંગ પ્લોટ સુધી ખાનગી વાહનો પણ આવી શકે છે। આ સિવાય તમામ પ્રકારની વ્યવસ્થા સુચારુ રીતે ચાલી રહી છે। પીવાનું પાણી, આરોગ્યના કેમ્પો, 3-4 જગ્યાએ ભોજનના ભંડારા અંબાજી પેરીફેરીમાં, આમ સરસ રીતે બધું સુચારુ રીતે આયોજન મુજબ જ ચાલી રહ્યું છે। ભાદરવી મહાકુંભનો આજે બીજો દિવસ ત્યારે માય ભક્તો માં અંબાના દર્શન કરવા પહોંચી રહ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો ઘણા ભક્તો એવા છે કે દંડવત કરતા ભક્તો માં અંબાના દર્શન કરવા પહોંચી રહ્યા છે। અને અંબાજી ખાતે હમણાં આવેલા ધીમી ધારે વરસાદના કારણે જે ચાચો ચોકની અંદર પાણી ભરાયા હતા અને પાણીની અંદર જ ભક્તો છે તે દંડવત કરતા માં અંબાના દર્શન કરવા પહોંચી રહ્યા છે। ઘણા ભક્તો છે તે ગજાઓ સાથે અંબાના મંદિરે પહોંચતા હોય છે, ઘણા ભક્તો છે તે દંડવત કરતા પહોંચતા હોય છે, ઘણા ભક્તો છે તે સંઘો સાથે પહોંચતા હોય છે અને માં અંબાના દર્શન કરતા હોય છે અને દર્શન કરીને ધન્ય અનુભવ હોતા હોય છે। ત્યારે અંબાજી મંદિર અને મંદિરનો ચાચો ચોક છે તે જય જય અંબે બોલ માટે અંબેના નાથી ગુંજી ઉઠ્યો હતો। લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી।